નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરની સૂર્યા મેમણ જમાતમાં ફરી વિવાદ સર્જાતા રજૂઆત, સામાજિક બહિષ્કાર કરાયો હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયા। કુતિયાણાના ખાગેશ્રી ગામે પૌરાણિક 4 શિવાલયો આજે પણ અડીખમ। કોટનાથ, જાગનાથ, ભીમનાથ અને કાશી વિશ્વ મહાદેવના ખાસ દર્શન। જેતપુર પંથકમાંથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો વધુ એક ડોક્ટર ઝડપાયો। 8 વર્ષથી નામ વિનાનું ક્લિનિક ચલાવતો હોવાનો થયો ખુલાસો। રાણાવાવના ખોજાવાડ વિસ્તારમાંથી જાહેરમાંથી ઝડપાયો જુગાર। પોલીસે 4 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કરી કાર્યવાહી। પોરબંદરમાં સૂર્યા મેમણ જમાતમાં ફરી વિવાદ સર્જાયો છે, જેમાં મોહમ્મદ સફી ગુલામ હુસૈન બેરા અને ફારૂક બગાડે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે અને તેમણે આજના તહેવારના પ્રસંગમાં રીતસરનું આમંત્રણ ન આપી યુસુફ પુંજાણી અને સમીર હામદાણી સહિતનાઓએ તેમનો સામાજિક બહિષ્કાર કર્યો હોવાના આક્ષેપ કર્યા છે। મેમણ પોરબંદર સૂર્યા મેમણ જમાતની જ્યારે સ્થાપના થઈ ત્યારથી ઈદને બીજી 2-3 ઈદમાં સામૂહિક જમણવાર થાય છે, જ્યાં સ્નેહ મિલન પણ હોય છે કે એ કોઈ એક જ લોકલ વ્યક્તિ પોતાના પૈસાથી નથી કરતો, એના માટે બધા પાસેથી ફંડ લેવામાં આવે છે। કોઈ ગરીબ માણસ હોય તો 100 રૂપિયા આપે, કોઈ 500 આપે, કોઈ 1000 આપે, બરોબર। કોઈ આ લુખા તત્વ પોતાના પૈસાથી કરતા નથી। હવે અમે છેલ્લે 11 વર્ષથી વકફ બોર્ડમાં લડત કરતા હતા મેમણ જમાતનો કબજો છોડાવવા માટે। એનો રાગદેશ રાખી અને આ જમણવારની અંદરમાં મને અને ફારૂકભાઈને બેયને આમંત્રણ આપવામાં આવ્યું નથી। હવે જે જમાતનો માણસ છે આમંત્રણ આપવા જાય છે એનું અમારી પાસે રેકોર્ડિંગ છે, એ અમે એસપી સાહેબને એની બનાવીને મોકલ્યું છે કે આનું રેકોર્ડિંગ આ છે કે તમને દાવત આપવામાં નહીં આવે। એટલે સાબિતી થાય છે કે અમારું સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યું છે અને સામાજિક બહિષ્કાર કરવું ઇન્ડિયન પિનલ કોડની અંદરમાં મોટામાં મોટો ગુનો સાબિત થાય છે। એટલે એ હિસાબે અમે ગઈકાલે મેં ફરિયાદ કરી છે એસપી સાહેબને અને આ કમિટી વિરુદ્ધ મારા વકીલ મારફત 2 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો પણ હું કરવા જાઉં છું। પોરબંદરમાં 3 મહિના પહેલા ઝડપાયેલા ગાંજાના કેસમાં ફરાર આરોપીને કમલાબાગ પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી લીધો છે, જેમાં ટ્રેનમાં એટેન્ડન્ટ તરીકે નોકરી કરતો આ શખ્સ છેલ્લા 2.5 થી 3 મહિનાથી પોલીસ પકડથી દૂર હતો, જે હવે ઝડપાઈ ગયો છે। પોરબંદરમાં 3 મહિના પહેલા નોંધાયેલા ગાંજાના ગુનામાં ફરાર શખ્સને કમલાબાગ પોલીસે મધ્યપ્રદેશમાંથી ઝડપી પાડ્યો છે। આ કેસમાં મૂળ મધ્યપ્રદેશનો અને ટ્રેનમાં અટેન્ડન્ટ તરીકે નોકરી કરતો શોભા ઉર્ફે ટોન્ટી વિનોદભાઈ ગીર પોલીસ પકડથી બચવા માટે છેલ્લા 2.5 થી 3 મહિનાથી નાસ્તો ફરતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે શખ્સે રાજેશ કુમાર આશારામ લોધી મારફતે પોરબંદર ખાતે 3 કિલો 104 ગ્રામ જેટલો ગાંજો મોકલ્યો હતો। આ ગાંજાની કિંમત અંદાજે 1,55,000 હોવાનું પોલીસે જણાવ્યું છે। આ કેસમાં અગાઉ રાજેશ કુમાર આશારામ લોધી સહિત મુસ્તુફા હુસેન સાટી, હસન હમીરભાઈ સુમરા અને આશીષ કિશોરભાઈ સવાણીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે શોભા ઉર્ફે ટોન્ટી ફરાર હતો। ત્યારે આ શખ્સને ઝડપી પાડવા કમલાબાગ પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી। તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શખ્સ મધ્યપ્રદેશના અશોકનગર શહેરમાં છે। બાતમીના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.ડી. વાંદા તથા પોલીસ સ્ટાફે હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સતત દેખરેખના આધારે શખ્સનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું। ત્યારબાદ મધ્યપ્રદેશના અશોકનગર ખાતે જેલ કોલોની પછારી વિસ્તારમાં આવેલા શખ્સના રહેણાંક મકાન પર વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પોલીસને જોઈ આ શખ્સે મકાનના પાછળના દરવાજેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો અને આરોપીને અશોકનગર જિલ્લા ન્યાયાલયમાં રજૂ કરી 72 કલાકનો
ટ્રાન્ઝિટ વોરંટ મેળવવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને મધ્યપ્રદેશથી પોરબંદર લાવવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં બેઠકમાં ગ્રાન્ટના પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી સહિતના વિવિધ વહીવટી મુદ્દાઓ પર મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર સાગરભાઈ મોદીના અધ્યક્ષ સ્થાને અને મ્યુનિસિપલ કમિશનર ટી.સી. તીર્થાણીની ઉપસ્થિતિમાં જનરલ બોર્ડની સામાન્ય સભા યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા સહિત વિવિધ મહત્વના વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં જરૂરિયાત મુજબ ગ્રાન્ટનું પુનઃ વિનિયોજન કરવા અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી. તેમજ પાણી પુરવઠા અને ભૂગર્ભ ગટર યોજનાના ઓપરેશન તથા મેન્ટેનન્સ સહિતની કામગીરી માટે વધારાની નાણાકીય જોગવાઈ ઉપલબ્ધ કરાવવા બજેટના અન્ય હેડમાંથી ગ્રાન્ટનું પુનઃ વિનિયોજન કરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત વહીવટી કામગીરી દરમિયાન કોઈ શાખાના બજેટ હેડમાં નિયત ગ્રાન્ટ કરતાં વધુ ખર્ચની જરૂરિયાત ઊભી થાય તો બચતવાળા બજેટ હેડમાંથી જરૂરિયાત મુજબ ગ્રાન્ટનું પુનઃ વિનિયોજન કરવાની સત્તા કમિશનરને આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મિલકત વેરાને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2026-27માં નિયત સમય મર્યાદામાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે મિલકત વેરો ભરનારા મિલકત ધારકોને ચાલુ વર્ષના વેરામાં વધારાનું 1% રિબેટ આપવાની જોગવાઈને મંજૂરી આપવામાં આવી છે. આ રિબેટ એજ્યુકેશન સેસ સિવાયના વેરા પર લાગુ પડશે અને ચાલુ વર્ષ દરમિયાન ઓનલાઈન પદ્ધતિથી મિલકત વેરો ભરનારને પણ આ લાભ મળશે અને રિબેટની રકમ આગામી વર્ષમાં જમા આપવામાં આવશે. આ બેઠકમાં ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી સહિત કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર નજીકના સિંગડા ગામે આવેલા પૌરાણિક સિંગડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે મહાદેવના વિશેષ શૃંગાર અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. આ મંદિર સાથે મહાભારત કાળ અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ પણ પ્રચલિત છે. પોરબંદર નજીક શિંગડા ગામે આવેલા પૌરાણિક શિંગેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના સોમવારે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર શિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા હોવાનું કહેવાય છે. કમંડળ નદીના કાંઠે આવેલા શિંગેશ્વર મહાદેવ મંદિરમાં મહાભારત કાળ દરમિયાન શૃંગી ઋષિ તપ કરતા હતા અને તેમણે આ શિવાલયની સ્થાપના કરી હોવાની માન્યતા છે. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા બાદ ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતા સમયે શૃંગી ઋષિના આશ્રમે રોકાયા હતા અને અહીં શિંગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણે અહીં વિશ્રામ કર્યો હોવાથી ગામનું નામ વિશ્રામ દ્વારકા પડ્યું હોવાની પણ લોકમાન્યતા છે. શ્રાવણ માસ દરમિયાન આ પૌરાણિક શિવાલયમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. સોમવારના દિવસે મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે શ્રદ્ધાળુઓનો પ્રવાહ જોવા મળ્યો હતો. આ મંદિરની વિશેષતા એ પણ છે કે ગર્ભગૃહમાં છેલ્લા 153 વર્ષથી અખંડ દીવાની જ્યોત પ્રજ્વલિત હોવાનું જણાવાય છે. ગામના વિદ્વાન બ્રાહ્મણ ડોસા બાપા મોઢાઈ આ અખંડ દીપ પ્રાગટ્ય કર્યો હતો. તેઓ જ્યોતિષ વિદ્યાના જાણકાર હતા અને પોરબંદરના મહારાણાએ તેમને રાજ જ્યોતિષીનો ઇલકાબ આપ્યો હોવાનું જણાવાય છે. આ મંદિરની બાજુમાં આવેલા અંબાજી માતાજીના મંદિરમાં પણ ડોસા બાપાના સુપુત્ર આનંદજી બાપાએ અખંડ દીપ પ્રગટાવ્યો હતો, જેમાં મોટા પરિવાર છેલ્લા 4 પેઢીથી કોઈ પણ અપેક્ષા વિના આ મંદિરની સેવા પૂજા કરી રહ્યો છે. આ મંદિર ખાતે ભક્તો દ્વારા ધરાવવામાં આવતું ઘી અખંડ જ્યોતમાં ઉપયોગમાં લેવામાં આવે છે, જ્યારે અનાજ પક્ષીઓને ચણ તરીકે અને ફળ ગાય માતાને આપવામાં આવે છે. આ રીતે પૌરાણિક ઇતિહાસ, અખંડ જ્યોત અને નિસ્વાર્થ સેવા ભાવને કારણે શિંગેશ્વર મહાદેવ મંદિર
આ વિસ્તારના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. જય શિંગેશ્વર મહાદેવ. હું આજે શ્રાવણ માસ દરમિયાન બીજો સોમવાર છે. હું જે મંદિરની અંદર ઉભે રહેલું છું તે શિંગેશ્વર મહાદેવનું મંદિર છે. આ જગ્યા અને આ ગામ બંનેનું ઐતિહાસિક મહત્વ રહેલું છે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાથી દ્વારકા જતા હતા ત્યારે અહીં ભગવાને વિશ્રામ કરેલો, તેથી આ ગામનું નામ વિશ્રામ દ્વારિકા એવું નામ પડેલું છે. અને અહીં શૃંગી ઋષિનો આશ્રમ હતો. દશરથ રાજાને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવી અને ભગવાનના જન્મ થયેલો. પછી ભગવાન શૃંગી ઋષિને અહીં શ્રી કૃષ્ણ અવતારમાં દર્શન આપવા આવેલા હતા અને આ શૃંગી ઋષિ દ્વારા સ્થાપેલી શિવલિંગ છે. આ ઋષિનું રામાયણની અંદર ઇતિહાસ મળે છે. તે દરમિયાન કમંડલ નદીની કાંઠે શૃંગી ઋષિનો આશ્રમ હતો. તો અહીં નદી જે વહે છે તે કમંડ નદી, અત્યારે તળપદા શબ્દમાં, નહીં તે સાચું નામ છે કમંડલ નદી એવું છે. તો અહીં ભગવાન શિંગેશ્વર મહાદેવની મોઢા પરિવાર દ્વારા અમારા પરિવાર જે અમારા પૂર્વજો થયેલા છે તેના દ્વારા અહીં પૂજા કરવામાં આવે છે. અહીં અંબાજી અને શિંગેશ્વર મહાદેવનું મંદિર છે. અહીં શિંગેશ્વર મહાદેવ અને અંબાજીના બંનેના શુદ્ધ ઘીના દીવા ચાલુ છે. અહીં ડોસા બાપા દ્વારા ગામમાંથી 1 કિલો ઘી એકત્રિત કરી અને અખંડ જ્યોત ચાલુ કરેલી છે, જે અત્યારે હજી પણ ચાલુ છે. અને અત્યારે ડોસા બાપાના પરિવારની હું 4થી પેઢી છું. હજી એ જ્યોત ચાલુ છે. અને ડોસા બાપાના પુત્ર આણંદજી બાપા, તેમણે અંબાજીની જ્યોત છે એ પણ ચાલુ કરેલી હતી. એ જ્યોતની પણ 3 પેઢી વહી ગઈ છે. એ પણ વર્ષો ત્યાં દીપ મહારાજ દીપ છે એ ચાલુ છે. અત્યારે બંને મંદિરના દીવાઓ અખંડ ઘીના શુદ્ધ ઘીથી પ્રજ્વલિત છે. ગામની અંદર એનો પ્રકાશ પડે છે. આજુબાજુના ગામના વિસ્તારના લોકો અહીં દર્શનાર્થે આવે છે અને તેમની શ્રદ્ધા માટે અહીં ભગવાનને શુદ્ધ ઘી અર્પણ કરે છે. અને અહીં અન્ન છે ધરવામાં આવે છે. તે અન્નનો સદુપયોગ કરી બાજુમાં એક કબૂતર માટે ચબૂતરો બનાવેલો છે. તેમાં તેમની ચણ નખાય છે. અહીં જે ફળ ફૂલ ધરાય છે તે ગાયને અપાય છે. એ રીતે એનો સદુપયોગ કરવામાં આવે છે. લોકોનો શ્રદ્ધા છે, વિશ્વાસ છે, એ શ્રદ્ધા વિશ્વાસ ભક્તિ અહીં ચડાવે છે અને એનો સદુપયોગ કરવામાં આવે છે. અહીં અમારો પરિવાર છે એ નિસ્વાર્થ કોઈ પણ જાતનો પગાર અને પૈસા લીધા વગર અહીં પૂજા કરે છે. અને આ ગામની અંદર અને આજુબાજુના વિસ્તારની અંદર મહાદેવની કૃપા રહે એવા ભાવથી પૂજા કરવામાં આવે છે. જય શિંગેશ્વર મહાદેવ. કુતિયાણા શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલા શિવ પાર્વતી મંદિરે શ્રાવણ માસ નિમિત્તે શિવજીનો અનોખો શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં બેલીપત્ર અને ફૂલોથી કરાયેલા શણગાર તેમજ 108 દીવડાની દીપમાળાથી મંદિર ઝગમગી ઉઠ્યું હતું. કુતિયાણા શહેરના ટાવર ચોક વિસ્તારમાં આવેલું શિવ પાર્વતી મંદિર શ્રાવણ માસ દરમિયાન ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. શ્રાવણ માસ નિમિત્તે અહીં શિવજીને વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે મહાદેવને બીલીપત્ર અને વિવિધ ફૂલોથી સુંદર શણગાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંદિર પરિસરમાં 108 દીવડાની દીપમાળા પ્રગટાવવામાં આવતા સમગ્ર મંદિર ઝગમગી ઉઠ્યું હતું. શિવજીના આ અનોખા શણગારના દર્શન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શ્રાવણ માસ દરમિયાન કુતિયાણા વાસીઓ મોટી સંખ્યામાં મંદિરે દર્શનાર્થે આવી રહ્યા છે અને મહાદેવના વિવિધ શણગારનો લાભ લઈ રહ્યા છે. આ મંદિરમાં છેલ્લા 3 પેઢીથી સેવા આપી રહેલા જીતુ દાદા દ્વારા નિયમિત પૂજા અર્ચના કરવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે મંદિર ખાતે વિવિધ સત્સંગ, ભજન અને કીર્તનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. મહાદેવના દર્શન અને ભક્તિમય વાતાવરણનો લાભ લેવા મોટી સંખ્યામાં કુતિયાણા વાસીઓ શિવ પાર્વતી મંદિરે પહોંચ્યા હતા. મારું નામ ભાવેશભાઈ ગાંધી છે અને હું કુતિયાણાના વેપારી તરીકે છું. ટાવર ચોકમાં શ્રી રામેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને ખૂબ જૂનવાણી મંદિર છે અને આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરેક વેપારીઓ સવારે પોતાનો ધંધો રોજગાર શરૂ કર્યા પહેલા અહીં મંદિરે શીશ ઝુકાવે છે. અને આ મંદિરની વિશેષતા તો એ છે કે અહીં 12 માસ એવી ટ્રાફિક હોય છે ને દરેક તહેવારો જેવા કે ફૂલ ગાજરી હોય, જયા પાર્વતી હોય, એ ધામધૂમથી ઉજવાય છે અને આ કુતિયાણા શહેરનું આસ્થાનું પ્રતીક છે. મારું નામ લલિતાબેન છે. અમે અહીંયા ટાવર ચોકની બાજુમાં રહીએ છીએ. શંકર પાર્વતીના મંદિર પાસે જ અમારું ઘર છે.
ને આ શંકરના મંદિરે અમે બહુ ભાવથી પ્રેમથી શ્રદ્ધાપૂર્વક પૂજીએ છીએ ને અમને એની અસીમ કૃપા છે. 12 મહિના આ શ્રાવણ મહિનો તો ઠીક પણ 12 મહિના એ સત્સંગ થાય છે અને આ શ્રાવણ મહિનામાં તો આમ અસીમ કૃપા છે શંકર ભગવાનની કે કાયમ સત્સંગ, આરતી, ધૂન ને મહા આરતી થાય. રોજ રોજ નવા શણગાર કરે પૂજારી પણ. એ બહુ અમને મજા આવે. અમે શ્રાવણ મહિનો તો ખૂબ ધામધૂમથી ઉજવીએ અને આ આખા ગામમાં માણસો અહીંયા બહુ દર્શને આવે. શિવ ભગવાનની બહુ અસીમ કૃપા છે ને બહુ અમને મજા આવે. સત્સંગ, ધૂન, બહુ મોટી સંખ્યામાં બહેનો થાય. આખા ગામના માણસો અહીં દર્શને આવે. ભક્તોને પણ આ શિવ મંદિર ઉપર બહુ શ્રદ્ધા છે. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે આવેલા પૌરાણિક શિવાલયો આજે પણ ગામના ઐતિહાસિક વારસાની સાક્ષી પૂરી રહ્યા છે, જેમાં રાજાશાહીના સમયના ગઢ અને કિલ્લાઓ વચ્ચે આવેલા કોટનાથ, જાગનાથ, ભીમનાથ અને કાશી વિશ્વ મહાદેવ સહિતના મંદિરો આશરે 200 વર્ષ જૂના હોવાનું કહેવાય છે. કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામે રાજાશાહીના સમયથી ઐતિહાસિક ધરોહર આજે પણ જોવા મળે છે. ખાગેશ્રી ગામ અગાઉ કુતિયાણા તાબાના જૂનાગઢના રાજવી પરિવારના શાસન હેઠળ આવતું હોવાનું કહેવાય છે. ગામની આસપાસ આજે પણ રાજાશાહીના સમયના ગઢ અને કિલ્લાઓના અવશેષો જોવા મળે છે. આજે ઐતિહાસિક વિસ્તારમાં આશરે 4 જેટલા પૌરાણિક શિવાલયો આવેલા છે, જેમાં કોટનાથ મહાદેવ, જાગનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ અને કાશી વિશ્વ મહાદેવના મંદિરોનો સમાવેશ થાય છે. આ મંદિરો આશરે 200 વર્ષ જૂના હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવે છે અને આજે પણ અડીખમ જોવા મળે છે. સ્થાનિક માન્યતા મુજબ રાજાશાહીના સમયમાં સમયાંતરે મળતી મદદથી આ મંદિરોની જાળવણી કરવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષો પહેલા ખાગેશ્રી ગામની એક પ્રજાપતિ સમાજની દીકરીએ આ પૌરાણિક મંદિરના જીર્ણોદ્ધાર માટે પહેલ કરી હતી. સમય પસાર થતા મંદિરો ફરી જર્જરિત બન્યા હતા, જેથી ખાગેશ્રી ગામના લોકોએ એકત્રિત થઈ ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. આજે પણ શ્રાવણ માસ દરમિયાન ખાગેશ્રી ગામના લોકો આ શિવાલયોમાં વિશેષ પૂજા અર્ચના કરે છે. ભક્તો દ્વારા મહાદેવને જળાભિષેક કરવામાં આવે છે અને શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવનો વિશેષ શણગાર પણ કરવામાં આવે છે. આ પૌરાણિક શિવાલયો ખાગેશ્રી ગામની ધાર્મિક આસ્થા સાથે સાથે ઐતિહાસિક વારસાને પણ જાળવી રાખી રહ્યા છે. હું ખાગેશ્રી ગામમાં છેલ્લા 25 વર્ષથી રહું છું. હું ડૉક્ટર નારાયણભાઈ ડેર. અહીંયા ખાગેશ્રી ગામનો ઇતિહાસ બહુ જૂનો છે. ગામ એ બહુ રાજાશાહી વખતનું છે. અહીંયા ખાગેશ્રી મધ્યમાં એક રાજાશાહી વખતનો કિલ્લો આવેલો છે અને ખાગેશ્રી ગામના શિવજીના 4 મંદિરો છે. એમાં અમારા ગામની પ્રજાપતિની દીકરી બા બેન એને કંઈ એવું ટૂંકમાં લાગણી થઈ છે એટલે 4 શિવલિંગનું સ્થાપન કરેલું છે. એમાં કોટનાથ મહાદેવ, બીજા નંબરમાં ભીમનાથ મહાદેવ, ત્રીજા નંબરમાં જાગનાથ મહાદેવ અને ચોથા નંબરમાં કાશી વિશ્વનાથ મહાદેવ. 4 લિંગની સ્થાપન હોય, જીર્ણોદ્ધાર કર્યો હોય અને એટલી માહિતી છે. અને ગામ અમારું બહુ લાગણીશીલ અને ધાર્મિક વૃત્તિનું ગામ છે. શ્રાવણ મહિનામાં દરેક વ્યક્તિ અહીંયા જલ ચડાવવા આવે, શિવજીની આરાધના કરે, પ્રાર્થના કરે, વ્યવસ્થિત બધા ધર્મ કાર્યમાં સહકારો આપે. અને ગામ વચ્ચે જે ગઢ કિલ્લો છે એમાં અમારા ગામને ઉપનામ, જે ગામનું નામ પડ્યું ખાગેશ્રી, ત્યાં એક ચારણી આઈ થઈ ગયા. એ ચારણી આઈના અસ્તિત્વના હિસાબે એ ગામનું નામ એના ઉપરથી પડેલું છે ખાગેશ્રી. એટલે ગામનો ઇતિહાસ બહુ સરસ છે. નમસ્કાર, મહેશભાઈ ભીંબા. અમારા ખાગેશ્રી ગામમાં કોટનાથ મહાદેવનું વર્ષો જૂનું, આશરે 300 વર્ષ જેટલા જૂનું ગામની સ્થાપના થઈ એ પહેલાંથી વર્ષો જૂનું સરસ મજાનું શિવ મંદિર આવેલું છે. એ જગ્યા ખૂબ નાની હતી. ગામ લોકો તેમજ દાતાઓના સહકારથી ગઈકાલે સરસ મજાના શ્રાવણ મહિનાના સોમવારના દિવસે મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમનું આયોજન થયેલું હતું, જેમાં ગામ લોકો તેમજ દાતાઓ સૌ રંગે સંગે જોડાયા હતા. અને આ મંદિરમાં શ્રાવણ મહિના દરમિયાન ખૂબ વિશેષ સોમવારના દિવસે શણગાર, વિશેષ પૂજાઓનું આયોજન થાય છે. ગામ લોકો તેમજ આસપાસના ગ્રામજનો જલાભિષેક તેમજ દૂધની ધારા એવા ખૂબ વિશેષ, ખૂબ મહત્વ રહેલું છે. અને આ મંદિરનો ઇતિહાસ તો વર્ષો જૂનો છે
અને ગામની સ્થાપનાથી પણ પહેલાંનો છે અને આવી રીતે અમારું ગામનું આ ખૂબ ઉત્તમ મંદિર આવેલું છે. પોરબંદરના ખાંભોદર ગામે મોડી રાત્રે એક મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં વન વિભાગની ટીમે આશરે 8.5 ફૂટ લાંબા આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને રેસ્ક્યુ બાદ આ મગરને તેના કુદરતી આવાસમાં મુક્ત કરી દેવાયો હતો. પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે મગર આવી ચડતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી, જેમાં સંતોકબેન ભીમાભાઈ ગુઢાણિયાના રહેણાંક નજીક ખેતરના સેઢા પર બાવળની કાંઠીઓમાં આશરે 8.5 ફૂટ લાંબો અને 17 વર્ષનો મેલ મગર આવી ચડ્યો હતો. આ મગર અત્યંત આક્રમક હોવાથી તેને રેસ્ક્યુ કરવું વન વિભાગની ટીમ માટે પડકારરૂપ બન્યું હતું. ત્યારે પોરબંદર વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ RFO એજી ડોડિયા, ફોરેસ્ટ SR વકાતર તથા ફોરેસ્ટ સ્ટાફના પંકજભાઈ, મયુરભાઈ અને જયદીપભાઈ તેમજ ઈગલ ગ્રુપના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાત્રિના અંધકારમાં ટોર્ચના અંજવાળે મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આક્રમક મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ મગરને વન વિભાગ દ્વારા તેમના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રક્ષાબંધન પર્વને લઈને પોરબંદર મહાનગરપાલિકા દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના મેયર મોદીએ રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકો માટે નિઃશુલ્ક સિટી બસ સેવાની જાહેરાત કરી છે. રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરની બહેનો અને બાળકોની ખાસ ભેટ આપવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી દ્વારા આગામી 28 ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે બહેનો તથા બાળકો માટે નિઃશુલ્ક સિટી બસ મુસાફરીની સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સેવા અંતર્ગત સિટી બસ સેવા કાર્યરત છે. રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધવા તેમજ પરિવારજનો સાથે પર્વની ઉજવણી કરવા શહેરના વિવિધ વિસ્તારોમાં અવરજવર કરતી હોય છે. બહેનો અને બાળકોને જાહેર પરિવહનની સુવિધા સરળતાથી મળી રહે અને પર્વના દિવસે અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી એક દિવસ માટે નિઃશુલ્ક સિટી બસ સેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેયર સાગરભાઈ મોદીની જાહેરાત બાદ નિર્ધારિત સમયગાળા દરમિયાન કાર્યરત સિટી બસોમાં બહેનો તથા બાળકોને વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળશે. રક્ષાબંધનના પર્વે બહેનો અને બાળકો જાહેર પરિવહન સેવાનો વધુમાં વધુ લાભ લઈ શકે અને પોતાના પરિવારજનો સાથે પર્વની ઉજવણી સરળતાથી કરી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા જરૂરી વ્યવસ્થા. પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર માટે ગૌરવની ક્ષણ સામે આવી છે, જેમાં તેમના દ્વારા લેવામાં આવેલા અદ્ભુત ફોટોગ્રાફની રાજ્ય કક્ષાના ફોટોગ્રાફી પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર રાજ્યમાંથી પસંદ થયેલા 60 શ્રેષ્ઠ ફોટોગ્રાફમાં શ્યામ લાખાણીની કૃતિનો સમાવેશ થયો છે. પોરબંદરની ફોટોગ્રાફી પ્રતિભાએ ફરી એકવાર રાજ્ય કક્ષાએ પોરબંદરનું નામ રોશન કર્યું છે, જેમાં પોરબંદરના જાણીતા ફોટોગ્રાફર શ્યામ લાખાણી દ્વારા લેવામાં આવેલ એક સુંદર ફોટોગ્રાફની ગુજરાત ફેસ્ટ સિઝન 3 અંતર્ગત યોજાનારા રાજ્ય કક્ષાના ફોટોગ્રાફી પ્રદર્શન માટે પસંદગી કરવામાં આવી છે. કચ્છના રતનાલ ગામમાં યોજાયેલા હોલિકા દહનના મનમોહક દ્રશ્યોને શ્યામ લાખાણીએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. તેમની આ કૃતિ સમગ્ર ગુજરાતમાંથી પસંદ થયેલા 60 શ્રેષ્ઠ ફોટોગ્રાફર્સમાં સ્થાન પામી છે. પ્રસિદ્ધિ ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત, ગુજરાત ટુરિઝમ દ્વારા પ્રસ્તુત અને સ્ટુડિયો શોકેસ દ્વારા સંચાલિત ગુજરાત ફેસ્ટમાં કલા, સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને ગુજરાતની પ્રતિભાઓને એક મંચ પર રજૂ કરવામાં આવી રહી છે. અમદાવાદના બોક્સ પાર્ક ગોતા ખાતે યોજાયેલ આ 2 દિવસીય ફોટોગ્રાફી પ્રદર્શનમાં શ્યામ લાખાણીનું કૃતિનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લાખાણી ફોટો આર્ટ્સ એન્ડ ફિલ્મ્સ પોરબંદર સાથે જોડાયેલા છે અને છેલ્લા ઘણા વર્ષોથી ફોટોગ્રાફી તથા સિનેમેટોગ્રાફીના ક્ષેત્રમાં કાર્યરત છે.
વેડિંગ ફોટોગ્રાફી, ક્રિએટિવ ફોટોગ્રાફી, પેટ્રોટ્રેસ અને વિઝ્યુઅલ સ્ટોરી ટેલિંગ ક્ષેત્રે તેમણે આગવી ઓળખ ઊભી કરી છે. રાજ્ય કક્ષાના આ પ્રતિષ્ઠિત પ્રદર્શનમાં સ્થાન મેળવી શ્યામ લાખાણીએ માત્ર પોતાની પ્રતિભા જ નહીં પરંતુ પોરબંદરની ફોટોગ્રાફી કળાનું પણ ગૌરવ વધાર્યું છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની વિજય મદ્રેસા હાઈસ્કૂલ ખાતે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મિલાદુન્નબી નિમિત્તે ધાર્મિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદરની વિજય મદ્રેસા બોયઝ હાઈસ્કૂલ અને વિજય મદ્રેસા ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા મિલાદુન્નબીના મુબારક અવસર નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં પૈગંબર સાહેબના જીવન, સંદેશ અને આદર્શો સાથે માનવતાના મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, તેમજ સમાજમાં ભાઈચારો, પ્રેમ, શાંતિ અને સદભાવનાની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત પવિત્ર કુરાન શરીફના પઠનથી કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા નાતે પાક, મનકબત, કિરાત અને વક્તવ્ય સહિતની વિવિધ માહિતીસભર રજૂઆતો કરવામાં આવી હતી. મિલાદુન્નબીની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓએ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પોતાની પ્રતિભાનું સુંદર પ્રદર્શન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. જેતપુર તાલુકાના ખીરસરા ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે, જેમાં આ બોગસ ડોક્ટર કોઈ પણ તબીબી ડિગ્રી વિના છેલ્લા 8 વર્ષથી નામ વિનાનું ક્લિનિક ચલાવતો હતો અને એલોપેથિક સારવાર કરતો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે એલોપેથિક દવાઓ સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રાજકોટ એસઓજીની ટીમે બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરતા જેતપુર તાલુકાના ખીરસરા ગામેથી એક શખ્સને ઝડપી પાડ્યો છે, જેમાં એસઓજીની ટીમે ખીરસરા ગામમાં દરોડો પાડતા નરેશ રાણાપરિયા નામનો આ શખ્સ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી વિના એલોપેથિક પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું. અને પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ શખ્સ છેલ્લા આશરે 8 વર્ષથી નામ વિનાનું ક્લિનિક ચલાવતો હતો અને એલોપેથિક દવાઓ દ્વારા લોકોની સારવાર કરતો હતો. આ દરોડા દરમિયાન ક્લિનિકમાંથી વિવિધ પ્રકારની એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, એન્ટીબાયોટિક અને સ્ટીરોઇડ સહિતનો જથ્થો મળી આવ્યો હતો અને એસઓજીની ટીમે કાર્યવાહી દરમિયાન 14,102 રૂપિયાના તબીબી સાધનો સહિત રોકડ મળી કુલ રૂપિયા 16,362 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ખીરસરા પીએસસી સેન્ટરના MBBS મેડિકલ ઓફિસરને સાથે રાખવામાં આવ્યા હતા. કોઈ પણ તબીબી ડિગ્રી વિના એલોપેથિક પ્રેક્ટિસ કરતા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, જેતપુર. રાણાવાવના ખોજાવાડ વિસ્તારમાં જાહેરમાં 3 પતિ રોડ નામનો જુગાર રમતા 4 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં પોલીસે આ 4 શખ્સોને રોકડ રૂપિયા 16,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. રાણાવાવ શહેરના ખોજાવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 4 શખ્સોને રાણાવાવ પોલીસે ઝડપી પાડ્યા છે, જેમાં રાણાવાવ પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ સ્ટાફે ખોજાવાડ વિસ્તારમાં આવેલા શ્રીરામ ડેરી નજીક તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જાહેર રસ્તા પર 4 શખ્સો 3 પતિ રોડ નામનો જુગાર રમતા મળી આવ્યા હતા. ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 4 શખ્સોને રોકી તેમની પાસેથી રોકડ રૂપિયા 16,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સોની ઓળખ સાહિલ પરવીન પોપટિયા, હારૂન યુસુફ જોખિયા, અલ્તાફ અલી પોપટિયા અને મનસુર હબીબ પોપટિયા તરીકે કરી છે. આ 4 શખ્સો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ કલમ 12 મુજબ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ.
પોરબંદરના સિટલા ચોક પાર્કિંગ નજીકથી વલ્લી મટકાના આંકડાનો જુગાર ઝડપાયો છે, જેમાં પોલીસે કુંભારવાડામાં રહેતા જેઠાલાલ ગોરધનદાસ બથિયા અને મેમણવાડામાં રહેતા આસિફ યુનુસ મોદી નામના આ બંને શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે વલ્લી મટકાના સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોરબંદરના ભેટકડી ગામે ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જતો પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેમાં ગામના સરપંચને મળેલી બાતમીના આધારે પીછો કરી આ શખ્સને 7 બોટલ દારૂ સાથે ઝડપી લેવામાં આવ્યું હતું અને બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદર જિલ્લાના ભેટકડી ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક પરપ્રાંતીય શખ્સ ઝડપાયો છે, જેમાં મળતી માહિતી મુજબ ભેટકડી ગામે મજૂરી કામ માટે આવેલ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના રાજકલા ગામનો રહેવાસી ભોગલા નાસરિયા આહિરિયા નામનો આ શખ્સ રાત્રિના સમયે વિદેશી દારૂની બોટલો લઈ અને સપ્લાય કરવા જઈ રહ્યો હતો. આ દરમિયાન ભેટકડી ગામના સરપંચને આ અંગે માહિતી મળતા તેમણે યુવાનનો પીછો કર્યો હતો અને આ શખ્સને વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપી લીધો હતો અને સમગ્ર મામલે બગવદર પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા બગવદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને દારૂની 7 બોટલ સાથે શખ્સને કબજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રામ્ય વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ સામે સ્થાનિક આગેવાનો તથા સરપંચો સતર્ક રહે તો પોલીસને પણ કાર્યવાહી કરવામાં વધુ મદદ મળી શકે છે. ધીરુભાઈની માવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના વનાળા ગામે જાહેરમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા છે, જેમાં પોલીસે બેટિયું સીમમાં દરોડો પાડી મોહન રાજા ઓડેદરા, મંજી નારણ ઓડેદરા, ગોવિંદ જીવા મુસાર, પુંજા બિજલ કોડિયાતર, દેવરાજ ડાયા કોડિયાતર અને ગોપાલ સામજી મોકરિયાને જુગારની મોજ માણતા ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 41,200ની રોકડ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરની સૂર્યા મેમણ જમાતમાં ફરી વિવાદ સર્જાતા રજૂઆત. સામાજિક બહિષ્કાર કરાયો હોવાના ગંભીર આક્ષેપ પણ કરાયા. કુતિયાણાના ખાગેશ્રી ગામે પૌરાણિક 4 શિવાલયો આજે પણ અડીખમ. કોટનાથ, જાગનાથ, ભીમનાથ અને કાશી વિશ્વ મહાદેવના ખાસ દર્શન. જેતપુર પંથકમાંથી ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતો વધુ એક ડોક્ટર ઝડપાયો. 8 વર્ષથી નામ વિનાનું ક્લિનિક ચલાવતો હોવાનો થયો ખુલાસો. રાણાવાવના ખોજાવાડ વિસ્તારમાંથી જાહેરમાંથી ઝડપાયો જુગાર. પોલીસે 4 જુગારીઓને મુદ્દામાલ સાથે ઝડપી લઈ કરી કાર્યવાહી. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.